તમારી બેનને 14 આદિવાસી તમે જે કોળી સમાજનો તમે જે વિરોધ કર્યો છે। હાલો દોસ્તો, આ વનરાજ ઠાકર કરીને નામ છે આ વ્યક્તિનું। તો આ વિડીયોમાં શું કહે છે, આ આદિવાસી મા બેનને ગાળો દે છે કેવી રીતના, તો તમને એ વિડીયો બતાવવાનો છું। તો વિડીયોને અંત તક જોજો। તો દોસ્તો, આવી રીતે કોઈને બોલી ના શકાય, આ ખૂબ જ ખોટું કહેવાય છે। તો દોસ્તો, એ વિડીયો પહેલા સાંભળી લઈએ। તમારી બેનને 14 આદિવાસી તમે જે કોળી સમાજનો તમે જે વિરોધ કર્યો છે ને, તમારી બેનને 14 તમારી બેનને ધોરા દીએ 14 ની તાકાત છે અમારામાં। દોસ્તો, એ વિડીયો સાંભળી લીધો હોય તો આ આપણે આદિવાસી બેન છે કોમેડી, તો એનું વાત સાંભળો શું કીધું આ બેને। તો મિત્રો, આ લોકોનો વિડિયો તમે જોઈ લીધો। આપણા આદિવાસી દીકરીઓને શું બોલી રહ્યા છે, આવા લોકોને તો સજા મળવી જ જોઈએ। અને આપણા આદિવાસી લોકો પ્રેમ ભાવથી રહેવા વાળા માણસો છે। આપણે કોઈ દિવસ આપણે કોઈને ખરાબ રીતે બોલીએ નહીં ને બોલવા દેવાના બી નથી। અને આવા માણસો આવીને કેટલા ખરાબ રીતે આપણને બોલે આદિવાસી લોકોને, તો આપણે કોઈ દિવસ ચાલવા દેવાના નથી। અને તમે બી વિડિયો બનાવો કે આ લોકોને સજા મળે। એટલા તો કેટલા આવે કે ખરાબ રીતે બોલીને જે નીકળી જશે, આ બોલેલે છે ખરાબ, એના કરતા બીજા એ ખરાબ રીતે બોલે, આવું ખરાબ બોલવા દેવાનું નથી, એટલે નથી। અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો કે આ લોકોને સજા મળવી જ જોઈએ। જય જોહાર, જય આદિવાસી। અને આ વિડીયો પણ જોઈ લો, ફોજી કિંગના વિડીયો શું કહે છે। કેમ છો મિત્રો, ફોજી કિંગના જય હિન્દ, જય માતાજી। આજકાલ સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઝઘડાઝઘડીનો ગારાગારીના વિડીયો આવી રહ્યા છે। તો અમુક લોકોએ મને મેસેજ કર્યું કે સર તમે આમાં કંઈક બોલો, તો મેં એટલું જ બોલવા માંગીશ કે ભાઈ બંને સમાજ એક સાથે મળીને સમાધાન કરી લો। આમ ગારાગારીના વિડીયો મૂકીને કોઈ ફાયદો નથી। એક માણસના લીધે પહેલા માણસે ગારો બોલી, એને બોલાવીને સમાધાન કરી લો, એમ બીજા માણસને ગારો બોલવાની, ત્રીજા માણસને સમાજ પ્રત્યે મતલબ એકબીજાના સમાજ પ્રત્યે ગારો બોલવાની કોઈ જરૂર નથી। કેમ કે સમાજમાં ઘણા બધા લોકો રહે છે, મા બેન બધાના ઘેર હોય છે, તો મા બેનની ગારો મતલબ કેટલી બધી ગારો, બધા ખોટી ગારો બોલો છો યાર, એવા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો તમે વિચારો કે આજકાલ નાના છોકરાથી લઈને મોટા લોકો એ વિડીયો દેખી રહ્યા છે, તો નવી પેઢીને તમે આ સમજાવશો કે ગારો બોલીને ઝઘડા કરવાના, એવું બધું સમજાવશો સોશિયલ મીડિયામાં, તો આ બધું બંધ કરી દો અને સાથે મળીને સમાધાન કરીને આના સમાધાન લાવો। અને જો જેને વધારે શોખ હોય ગારો બોલવાનો, ઝઘડવાનો, તો અમારી જગ્યા પર આવી જાવ, બોર્ડર પર એ ગાડી છૂટ છે ભાઈ, ગારો બોલવાની, મારવાની, ગમે બધી છૂટ છે। તો જલ્દી આવો, એ ગાડી મારવા, ગારો બોલવા, હે ને? તો ભાઈ બંધ કરી દો। એકબીજાના સમાજ, બધા સમાજમાં મા બેન બધા કેટલા બધા એવા લોકો હોય, નાનાથી લઈને બધા કેટલા બધા હોય, તો સમાજને લઈને ગારો ના બોલો, સમાજને લઈને ઝઘડું ના કરો। અને તમારે શું કહેવું છે જરૂરથી આ વિડીયોમાં કમેન્ટ કરજો, અને આ વિડીયોને જરૂરથી શેર કરજો, તાકી આપણા બીજા સમાજ એ બી આવું ના કરે। જય હિન્દ। તો દોસ્તો, શું કહેવા માંગો છો તમે કમેન્ટમાં કહેજો। આ ફોજીભાઈએ પણ કીધું બધા સમાજ એક થઈને રહો, આવી રીતના ના કરો। તો દોસ્તો, આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કહેજો। અને આવી રીતે બોલવું તો ના જ જોઈએ, આ સમાજ માટે ખોટું કહેવાય છે। એ વ્યક્તિ સાથે એની દુશ્મની હોય તો એ વ્યક્તિ સાથે ગમે તે પર્સનલી વાત કહેવાય, પણ સમાજ ઉપર આવી રીતે ગાળો ના બોલાય। તો દોસ્તો, આ વિડીયોને એટલું રાખીએ, અને કમેન્ટમાં કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો બાય બાય।